છોટાઉદેપુર જિલ્લામાં આવેલ વાંચડી ભીત ગામે ગુંદિયામોડા ફળિયામાં રેતી ખનન બંધ કરવા બાબતે પોલીસ સમક્ષ રજૂઆત। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ છોટાઉદેપુર તાલુકાના વચલી ભીત ગામે ગુંદિયામોડા ફળિયામાં लगातार रात અને આખો દિવસ રેતી માફિયા કોઈ પણ ડર વગર વસવા નદીમાંથી છેલ્લા 2 વર્ષોથી રેતીનું બેફામ ખોદકામ કરી વેચાણ કરે છે। તેને તંત્ર દ્વારા તાત્કાલિક વેચાણ અટકાવવામાં આવે તેવી ગ્રામ લોકોએ માંગ સાથે છોટાઉદેપુર પોલીસ અધિક્ષકને ઉદ્દેશી છોટાઉદેપુર તાલુકાના ઝોસ પોલીસ મથકે લેખિત અરજી કરી હતી। યલગા ન્યૂઝ છોટાઉદેપુરની ટીમ તેમની વહારે જઈ તેઓની સમસ્યાને વાચ આપવા પ્રયત્ન કરાયા હતા। ઝોસ પોલીસ મથકે આપેલ લેખિત અરજીમાં ગ્રામ લોકોએ જણાવ્યું છે કે ટ્રેક્ટર મારફતે સતત રહેતીનું ગેરકાયદેસર વેચાણ થાય છે અને આજ રોજ ગુંદિયામોડામાં વસવા કોતરમાં માત્ર 25% જ રેતી બચેલ છે। જે બચેલ રેતીને તંત્ર દ્વારા અટકાવવામાં નહીં આવે અને ગ્રામ લોકો દ્વારા જનતા રેડ પાડીશું। રેડ દરમિયાન કોઈ પણ જાતનું નુકસાન થશે તે સમયે નુકસાનીની જવાબદારી તંત્રની રહેશે। આમાં અમારી કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં અને 10ની અંદર આ રેતીનો ધંધો અટકાવવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું તેમ આપેલ લેખિત અરજીમાં જણાવ્યું છે। સાહેબને આપવાના છે અને ડીએસપીને આપવાના છે, પોલીસને આપવાના, બધે અમારે આવેદનપત્ર અમે તૈયારી કરી રહ્યા છે ને આપવાના જ છે। અને બરજબરી ગામના લોકોને બધાને પાછા ધાક ધમકી આલે ખોટી એવું અમને અમે કશું કહેતા નહીં, બોલતા નહીં તો છતાં આવી ખોટી ધમકી આપે છે, એવું કરે છે આ લોકો। रेती बंद करो, रेती बंद करो, रेती बंद करो, रेती बंद करो, गुंदियामोड़ा गाम में रेती बंद करो, बंद करो, बोलो, रेती बंद करो, चोरी माफिया बंद करो, बंद થઈ જાવ, આપતા લે, કોઈ પોલીસ દ્વારા આપતા લે। આનંદી મોરેથી અગાઉ 2 વર્ષથી ચાલુ છે ગેરકાયદેસર અને લોક ગામના બધાને એવું કહે છે કે કારણ કે રેતી આગળ સમયથી જતી રહે પછી આગળ સમય પાણી નહીં રહે એવું રજૂઆત છે લોકોની, ગામના લોકોની, બરાબર। તો આ ગેરકાયદેસર રીતે બંધ થાય એવી અમારી માંગણી છે સરકારશ્રીને। અને જે આ લોકો ખરા ને એ સાંજના ટાઈમે જ ફરે, રાતના ટાઈમે રહેતી, બરાબર, રાતના ટાઈમે ફરેલી રાતે આજ રાતે અમે અમારા લોકો આવ્યા હતા ગામના, બરાબર, તે કીધું કે રેતી નહીં કાઢો તો બરાબર, એ કે અમારી જોડે હથિયાર છે, બધું છે, એ કે અમારા જોડે બે ગેરકાયદેસરમાં કીધું, બરાબર, ઠાક ધમકી આપે છે। અને સાંજના ટાઈમે એવું કીધું કે ધોધ બજારમાં ભેગો થયો ને કે મારી જોડે બંદૂક છે, મેં બંદૂક લઈને જઉં છું, એવું કીધું કે અમે નદીમાં જઈએ એટલે અમે બંદૂક લઈને આવીએ એમ। એટલે અમારે તો એવું માનવાનું કે એ માફિયા તરીકે આગળ ચાલો ને તમે બધા ટ્રેક્ટર વાળા પાછળ આવો અને મેં એવો સપોર્ટ કરે, એવો સપોર્ટ કરવા છે એ નારસિંહ મહેતા જોઈએ। એવું નહીં, તમે લોકો રજૂઆત કરી હતી કે આવી રીતે અમારા ગામમાંથી કોતરમાંથી રેતી ચોરી થાય છે? હા, કરી હતી। કયા કરી હતી? એ અગાઉ ઝોસ પોલીસ સ્ટેશનમાં આલી, પછી ખનીજમાં 2 વખત રજૂઆત કરી, હોજે પણ ફોન હતો અમારા ખનીજ દ્વારા જોડે। તો ઝોસ પોલીસ સ્ટેશનમાંથી શું કહે? ટ્રેક્ટર વાળા ભાગી જાય પછી ખનીજ